કાલસર ગામમાં સાને રીફાઈ કમિટી જૂની ગાદી કાલસર દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. ઠાસરા તાલુકાના કાલસર ગામમાં સાને રીફાઈ કમિટી જૂની ગાદી કાલસર દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવ સમારોહમાં 22 જેટલા મુસ્લિમ સમાજના દુલ્હા દુલ્હનોએ ઇસ્લામ ધર્મના શરિયત પ્રમાણે લગ્ન કરી લગ્ન ગ્રંથિમાં પ્રવેશ કર્યો. આ સમૂહ લગ્નોત્સવ દ્વારા એક અનુપમ સંદેશ પણ આપ્યો હતો. ભારત જેવા બિન સાંપ્રદાયિક દેશમાં ગરીબી એ સૌથી મોટો ધર્મ છે અને આ ધર્મના લોકો 2 ટંકના જમવા માટે પણ ઝઝૂમતા હોય છે. આવા ગરીબ પરિવારોના દીકરા દીકરીઓના ઘર સંસાર માંડવાના સપનાઓ પરિપૂર્ણ થતા નથી. દરેક વર્ગના ગરીબો માટે પોતાના સંતાનોના લગ્ન કરાવવા કઠિન હોય છે. નાણાં અને સંસાધનથી લાચાર દરેક ધર્મના ગરીબ સંતાનોના લગ્ન કરાવી શકાતા નથી. પરંતુ કહેવાય છે કે જેનું કોઈ નથી તેનો ઈશ્વર છે. આ જ સૂત્રને સાર્થક સાબિત કરે છે માનવતા. જીવનનો બીજો તબક્કો એટલે ઘર સંસાર. ભારતભરમાં સેવારૂપી સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવતા હોય છે. ભૂખ્યાને ભોજન, ભટકતાને આશરો અને ગરીબ પરિવારોના લગ્ન આપતી અનેક સંસ્થાઓ કાર્યરત છે. જેમાં સાને રીફાઈ કમિટી જૂની ગાદી કાલસર દ્વારા સંસાર માંડવા માટે ઘર વખરીનો 100થી વધુ વસ્તુઓ સખી દાતાઓ તરફથી પૂરી પાડવામાં આવી હતી. અને આ સમૂહ લગ્નમાં લગ્ન સાદગીથી થાય અને કુરિવાજો દૂર થાય અને નેસ્ત નાબૂદ થાય તે હેતુસર એક જ સ્થળે સમૂહ લગ્નનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં મુખ્ય અતિથિ વિશેષ એવા શહેજાદાએ સૈયદ લતીકુલ્લાહ શાહ રીફાઈ ખાન કાહે, એક કલાક ગોશુ રીફાઈ સૈયદ ગોશુદ્દીન રીફાઈ હઝરત સાહેબ મોટી ખાનશાહથી આવી પ્રોગ્રામમાં રોનક વધાવી અને ડાકોર પોલીસ સ્ટાફ, સરપંચ, ગામના આગેવાનો અને ગામની મસ્જિદોના આલીમા હાજરી આપી હતી અને 22 દુલ્હા અને દુલ્હનને આશીર્વાદ દુઆઓ આપી હતી. અને સાને રીફાઈ કમિટી જૂની ગાદી કાલસર સ્ટાફ મિર્ઝા ઇકબાલ બેગ ડાકોર, એહસાનભાઈ ચાઉસ, શકીલભાઈ ગેરેજવાળા, સાજિદભાઈ બચુ, મુસ્તફાભાઈ કવ્વાલ, સદામભાઈ ઓશો, સલીમભાઈ વહીવટદાર તથા દાદા ગુજરસા દરગાહ કમિટી, વાંટા પંચ કમિટી, તલપત પંચ કમિટી, મોહસીને આઝમ મિશન કાલસર, શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ કાલસર, પંજેતની ચોક કમિટી અને સમસ્ત કાલસર ગામના વડીલો તથા યુવાનો અને સમસ્ત કાલસર મુસ્લિમ સમાજ દ્વારા આવેલા મહેમાનો, આલીમો, આગેવાનો, ગ્રામજનોનો અને સખીદાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર ઇમરાન સૈયદ. જી, આપનું નામ અને પરિચય. મારું નામ શેખ સાજિદ મિયા યુસુફ મિયા, રહેવાસી કાલસર ગામ. આજ રોજ જે પ્રોગ્રામ કરવામાં આવ્યું એના અનુસંધાનમાં જણાવશો. આજે ઠાસરા તાલુકાના કાલસર ગામમાં 11 જોડાનું સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું. એમાં અમારા અતિથિ મહેમાન હઝરત સાહેબને અમે
ખુશીથી બોલાવી અને એમને અમને માન આપ્યું અને અમારામાં આવીને અમારું સમૂહને એક ઉત્સવ આપ્યો, જેથી અમારા કાલસર ગામમાં એમનું દીદાર બી થયું અને અમને એક એવું અહેસાસ થયું કે અમે આજે સમૂહ શાદીમાં જે ખોટ હશે એ અમે આવતા સમૂહ શાદીમાં પૂરું કરીશું. અને આજે અમારા ગામમાં 11 સમૂહ શાદીમાં જે ઇસ્લામી તરીકે રીતિ રિવાજથી અમે જે સુન્નત અદા કરી છે, 11 દુલ્હા દુલ્હનનું આજે ઇસ્લામી રીતિ રિવાજથી આજે સમૂહ શાદીનું આયોજન થયું, જે અમારી કાલસર ગામની જૂની ગાદી સાને રિફાઈ કમિટીએ આજે જે સમૂહ શાદીનું ભવ્ય આયોજન કર્યું. એમાં અમારા અતિથિ મહેમાન હજરત સાહેબે અમને આવીને અમારું માન સન્માન વધાવ્યું. આવેલા મહેમાનો, ગામના વડીલો, ગામની કમિટીઓ અને ગામના આગેવાનોએ અમને સાથ સહકાર આપી અમારું માન સન્માન વધાવ્યો. એ બદલ અમે બધા કમિટીવાળા એમનું તહે દિલથી અભિવંદન કરીએ છીએ અને આ સમૂહને સક્સેસ કરવા માટે જેણે અમને બલિદાન આપ્યું એમનું બી અમે અભિનંદન કરીએ છીએ.